હેલો મારી ફેમિલી, રાધે રાધે, વેલકમ બેક ટુ માય ચેનલ। વહેલા વહેલા અમે આવી જઈએ છીએ મંદિરમાં। મંદિરની ભાઈ સાફ સફાઈ કરવા માટે આવી છું ને આ છે મારું મંદિર। જુઓ આખું આ મંદિર મારા પપ્પાએ બનાવડાવ્યું હતું દ્વારકા। તો અમે ત્યાં છે ને દ્વારકા રહેતો હતો બરાબર, એટલા માટે પછી પપ્પાએ ઈકન આ મંદિર બનાવડાવ્યું હતું। પણ પછી ઈથી અમારે બધાને ઓય રહેવાનું થયું, એટલા માટે પછી અમે મંદિર ઓય લાવતો રહ્યો। હવે મંદિર શું કામ સાફ કરીએ છીએ? કાલે ભાઈ રક્ષાબંધન છે એટલા માટે। તો સૌથી પહેલા તમને બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ। તમારા ભાઈ બહેનનો પ્રેમ બહુ બહુ આગળ વધે। તો ચલો હવે સાફ સફાઈ શરૂ કરીએ। આ મૂર્તિમાં છે ખાસો વજન છે ભાઈ। આ મૂર્તિમાં પપ્પા લાયા હતા, પણ એટલો વજન ને કે તમે ઉપાડી ના શકો આ મૂર્તિ। હાસ મારા સાઈ બાબા છે, કારણ કે હું સાઈ બાબામાં બહુ માનું છું હો, એટલા માટે આ મારા સાઈ બાબા છે। આ મૂર્તિ ધોઈ અને આપણે આના ઉપર મૂકશું સાફ કપડા ઉપર। હા કોણ સાર્યું? ભગવાન કોણ છે? हाँ हाय गणपति बाप्पा। हाँ गणपति बाप्पा मोरया। गब गब। हाँ गब गब। गुगु। हाँ आपको किस दीदी जीवा समझो भाई भगवान अंगाती वातो થાય છે। બોલો ગબન ગબન ભગવાન ભગવાન હા જબાઈ વહેલા વહેલા મસ્ત વસ્ત જો તૈયાર વૈયાર થઈ અને મમ્મીને જોઈશ મોમાના ઘેર રાખડીઓ બાંધવા માટે। તું તો રાખડીઓ લીધી? હા સપ્પલ તમારે સપ્પલ મોય મૂક્યો તો મીએ। હા ના ના બેટાય નહીં બેટા એ ટૂંકું એટલા બંધ્યો હોય કે રોમ જોર ના કરે એટલે વેટોણા છે રે કોઈ ટૂંકું નહીં બંધી જો ઓમથી ઓમ જોશે એટલે મૂક્યો લે કુદરતી પંખો મૂક્યો છે। હા હા ચલો તો અમે નીકળીએ। હા નીકળો તાણે આવજો। છે ચાલશે। રીંગણા આંગળ રીંગણા આંગળ રીંગણા આવજો આવજો। હાર એ હાર ઓહ બસ બસ હા એટલે શીખવાડીએ ને। અને ડેકી ખોલતા આવડે છે? પણ ડેકીમાં કોઈ મેળવું નહીં કે? હાર બસ આમ બ્રેક મૂકીને જાજો। હા બસ એ લાલ બટન દબાઈને બ્રેક મારી લાલ બટન દબા ને એટલે ચાલુ થઈ જશે। હું તો લઈ જતા મમ્મીને પપ્પા શું કે હું જાઉં છું કરતા મમ્મી તો પાછળ બે તો ખબર ના પડે કોઈ બેઠું છે કે નહીં। મારી એક્ટિવા મારો જીવ છે। પૈસા કે ખુદના પૈસે લીધેલું હોય કે એ વસ્તુનો મૂલ વધારે હોય તો મારી ભટુરી છે। તું ઘરમાં વધ્યો હું ભાભી ખુશાલ અને કાવ્યા અમે 4 જણો। પેલો તો 2 છોકરો છે અને અમારા જીનલબેન આ છે ટોપ ફિટ કરવા। ભાઈ જો આજે તૈયારી થશે બોલો। આજ આખો દિવસ રક્ષાબંધનની તૈયારી કરવામાં આવશે। मतलब कपड़ो सीओ પહેરવો એના ભેગું મેચિંગ શું કરવું છે એ જગ્યાએ રક્ષાબંધન ઉજવવી છે એ બધી તૈયારી આજે થશે।
તો જો ભાઈ hodના વાગીશું 5 વાગીશું બરાબર અને અમે નહીં ધોઈ અને મસ્ત ઘૂઘરા જેવો થઈને આવ્યો છીએ એમાં કાકાના ઈકણ બેસવા માટે કારણ કે ભાઈ ઘેર કોઈ નહીં આજે મમ્મીએ નહીં મારા ભાઈએ નહીં ને ભાભીએ નહીં ભાભી તો હાલ જ સાર લેવા જજો કે અને જુઓ કાઉ હાય કહી દો હાય ઓ યે સલ્લો બતાવે છે કે મેં સલ્લો કર્યો છે એમ કર્યો તમે ચાલો છો હ આઈટ અને મહેંદી તમારી મહેંદી બતાવજો તો મહેંદી બતાવજો અહીં હાથ બતાવજો કે અમે મહેંદી મૂકી છે ભાઈ અમે મહેંદી મૂકી ટેરવા કર્યા છે ભાઈ હે જો મેં અહીંયા કરીએ પણ બબુ આ તો જતી રહેલી ચાઇના એને ચાઇના મહેંદી કહેવાય મને મેં યુટ્યુબમાં જોઈ હતી ભાઈ ચાઇના મહેંદી મતલબ ફટોફટ કલર આવી જાય ને ફટોફટ જતી રહે હાય તો ભાઈ શાંતિથી બેસી જશે હાલ તો ને આજે ઉકળાટ થોડો વધારશે બહુ વધારે જ તાપશે આજે શીખર શમ આટલી ગરમી પડે છે મને લાગે છે ભાઈ પાછો વરસાદ આવશે અને બીજું હોસ્ટેલમાંથી ભાઈ અમારા બબુ બેન આવ્યા છે ઘેર ફરી વરી માણસો એટલો આમ ધોરો મારાથી વધારે ધોરો થઈને આવ્યા છે હાય હા ચાલ બેસી રહ્યો શાંતિથી જુઓ હાય 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 હા બબુની હોસ્ટેલ હારી છે ભાઈ એટલા માટે બબુને ફાઈ જ્યું છે વધુ નહીં આવે એવો નકર અમુક ટાઈમે અમે જે વખતે હોસ્ટેલમાં ભાઈ જતો ને કોઈ મજા જ ના આવવાની તમે એટલો કંટાળી જાઓ હોસ્ટેલથી હોસ્ટેલના નામથી ડોન સાહેબ આવી જશે આઈટ હું સ્ટાઇલ હતી ચશ્મા ઉતારવાની ચાક દઈને ઉતાર્યા છે ચશ્મા જો ભાઈ આ છે કરણ ના અર્જુન સવાનું નામ અને પેલા રહ્યા કરણભાઈ નામ બોલાઈ જાય છે સારું હા આ કોને ઉભર આવી ગયો બ્લુ ભાઈ એક નંબરનો સ્ટન્ટ મેન છે ખબર છે એવા સ્ટન્ટ કરે હે ને આ માણસ આપણને તો આવરે ના આપણે તો જોઈએ ના હે કે એવું ટ્રેક્ટર ફેવરેટ છે હા અને એમ કહેતી હતી ભાઈ જો રક્ષાબંધનની અમે તૈયારી ચાલુ કરી દીધી છે મતલબ કપડો પસંદ થઈ જશે હું પહેરવાનો છું એ અને કઈ જગ્યાએ રક્ષાબંધન ઉજવવાની છે એ અમે બધું નક્કી કરીને રાખી દીધું છે વિચાર્યું છે પણ એ તો તમને હું કાલે જ કે અત્યારે નહીં કહું હા બતાવીએ ખરી હરો બતાવી દઈએ તો અમારા રક્ષાબંધન અમારા ઘરના પાછળ ભાઈ મનાવવાની છે કારણ કંઈ ખુલ્લી જગ્યા છે અને મસ્ત લીલું હોય એટલા માટે લોકો બંછી રાખડીઓ તો સ્કૂલમાં મસ્ત આયોજન હતું ભાઈ રક્ષાબંધનનું છોકરા છોકરીઓનું કેટલું મસ્ત આયોજન કરેલું રાખડીઓ બંધાનું ફોટા જોયા હતા જો આ છે એ બધી રુદ્રાક્ષવાળી રાખડીઓ છે એવી સતલાસનામાં નહોતી ભાઈ બધી સાદી હતી એટલા માટે અમે સાદી લીધી છે અને મારા ભાઈને બબુની રાખડીઓ ગમવાની છે 110% ગેરંટી હંગાતી હું કહું છું ભાઈ આ વખતે મને રાખડીઓ ગમી નહીં અને હું મારા ભાઈઓ માટે રાખડીઓ એવી લાવીશું બરાબર હું બબુ જે રાખડીઓ લાવી છે ને એ રાખડીઓ હું તમને બતાવું ચલો હતો નહીં ભાઈ અમારી રાખડીઓ ગમાડશે કોઈ રાખડી તો રાખડી કહેવાય જુઓ ભાઈ આ શું બબુની રાખડી આનું નામ કિરણ છે ભાઈ પણ બધા બબુ જ કીશે કિરણ કોઈ નહીં કહેતું જુઓ કેટલી મસ્ત રાખડીઓ આવી રાખડીઓ ભાઈ એમાં સતલાસ નામ નહોતી જોજો તો આનું તો ચલો આ બે રાખડીઓ આ છે અને બીજી આ રહી જુઓ શું કહો બધી રુદ્રાક્ષવાળી પકડ આવી જો દોરજે આવજો ટાટા કાવ આવજે ટાટા ઓટો મારશી ભાઈ જા દે અમારે તો સાધનોની કમી જ નહીં સાધન છે ભાઈ અમારે ગલે થોડી સ્ટન્ટમેન છે જુઓ કોઈ ઓછા નહીં તને નહીં મારા ભાઈ અમુક ઓટો આવો ને ભંગ પાડે જો આ માણસે શોકન જાઉં હા
ઈયોના ભાઈઓના ઘેરથી હાલા વાલા પહેરીને આવ્યા છે હા જુઓ ઓહો ભાઈ ને એકડો હેડો હેડો એ બાજુ ઉતાર લે અહીંયા આવું છે મમ્મી ભાઈ કટ્ટું ભરીને લાયા અમારા ભાઈ વાયકને છે ને ફેરિયાવાળા આવું છે તો અમે લેશું ચાટપુરી વના માટે લે ખુશાલ્યો છો આજે ખુશાલ્યા ચાટપુરી લઈ આવી શકા कितने 5 किलो 10 किलो હા 5 કિલો નહીં લેવાની આપણે 50 રૂપિયાની લેવાની છે ખાલી એટલી બધી શું કરવી ભાઈ કેટલું બધું લઈને આવ્યા છે એ તો જુઓ ખાસું બધો સામાન છે ભાઈ ખારીઓ ચાટપુરીઓ પછી કાજુ બદામ શું નાન ખટાઈ ટોસ ખાસું બધું જુઓ બાઇક ઉપર જબરું પેલું કર્યો ભાઈ તમે બંદોબસ્ત તમે ગામડામાં જ આવવા સિટીઓમાં ના આવું સિટીઓમાં તો પેલી મોટી મોટી કાચવાળી દુકાનોમાં જવું પડે પણ આવી મજા આવે ખાવાની रोज बनाने लावानी અમારા ખુશાલનું ભાઈ ચાટપુરી બહુ ભાવે છે લે दूसरी दिन टास्क બધા ચાટપુરી લેતે ચાલો તમે 50 રૂપિયાની જ ચાટપુરી લીધી છે ભાઈ કારણ કે મારો ઉપવાસ છે ભાઈ મારે ખાવાની નહીં એટલા માટે તો એ તો ગોઠમાઈ રાખજે ખુશું આમ બધી એકી અંગાતી ના ખાઈ જવાની અને હું લઈ આપું ભાઈ મને વધોય નહીં લઈ આપવાનું પણ એક જ દિવસમાં બધી ખતમ કરી દેવાની એટલે બીમાર ના પડતા હોય ને તો બીમાર પડે હું કેવું સીધા તાણ સીધા ને બીજા કોઈ નહીં જુઓ જો કાંઈ આઈ રહ્યા એમાંથી એક તો પણ કરજે ઓન એ પણ નહીં ખાઈ ભાઈ લ્યો થોડી નહીં ખાય ઓલે તાઈ ખુશ હું ડબ્બા મૂકી દઉં હેડ ભાઈ રેલું છૂટી ગયું છે ના 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 પાડી છૂટી ગઈ તો હા પાડી છૂટી જાય અરે અરે ગજબ થઈ ગયું પેલી જોવા વારસો હજી ભાઈ હવે ભાઈ અમે ગાર્ડનમાં હેડ્યા સાફ સફાઈ કરવા ગુંજનભાઈ બોગરો મળતો નહીં અમને અમે જોઈએ મળી જશે ભાઈ અમને બોકરો આવી રહ્યો જુઓ અમારી મેદી આ છે અમારું ગાર્ડન તો જો અમે હાલ ગાર્ડનમાં આવી જઈએ છીએ સાફ સફાઈ કરવા માટે આ બધું સાફ વાળવાનું છે જો આ પોદો દેખો આ બધો પોદો વાળી દેવાનો છે હા ઓવા વધારે અડશો ને પપ્પો મારશે ઓવા તૂટી જાય એ મૂકી દો હા બસ જો કાલે અમારે રક્ષાબંધનનું બધું જ જેટલો પણ રાખડી વાકડી બાંધવાનો પ્રોગ્રામ છે ને એ વૈકણ રાખવાનો છે ગાર્ડનમાં એટલા માટે અમે હવે સાફ સફાઈ વૈકણ કરશું તો બધું જગ્યા મસ્ત ચોખ્ખી કરી દઈએ અને જો બપોરે આવ્યું ચોખ્ખું કર્યું હતું જો આ દેખાય આ બધું ઘાસ ઉગ્યું હતું વૈકણ એ બધું અમે સૂંટી નાખ્યું ભાઈ તોરણ વેલ છે જુઓ એકદમ તોરણની જેમ થઈ છે ને હું અંદરથી બતાવું જુઓ છે ને એકદમ તોરણ જેવી બધી બાજુ આમ આમ કઈને અંદર જવાનું આમ હટાઈને જવાનું હટાઈને યસ હા તો જુઓ આ રહી તોરણ વેલ આખી આમ લબડતી રહી રહીએ તો આખી તોરણ વેલ છે પણ આને કટિંગ કરવી પડે ભાઈ જે મારા ભાઈ મસ્ત ડિઝાઇનમાં કટિંગ કરશે એટલા માટે હાલ આને કાપવાની નહીં અને છેક સુધી નેચા સુધી જવા દેવી છે અને પછી એકદમ ઘાટી થાય કે એટલા માટે પછી આને કોરે માખણ મસ્ત ડિઝાઇન કરી દેવાની તો ચલો આપણો ફોન બોન હોય મૂકી દઈએ હડો ના બાર કાઢ બધું જોર આવ્યું ચોખ્ખું કરી દીધું છે મસ્ત બધું ઓકે આ બધું સાફ કરી દીધું છે અને જો ભાઈ આ ફુવારા મૂક્યા છે અને પાણી ડાયરેક્ટ એમ કે ઓટોમેટિક આર્યું ચાલુ થઈ જાય એમ એના માટે તો 2 બદામ વાવીશું 2 જંબા વાયા છે અને એક એક્સ્ટ્રા બીજું છોયા માટે પેલું એક ઝાડ વાવ્યું છે મતલબ સોયો થાય એના માટે સોયા માટે તમારે કેટલી વ્યવસ્થા છે જુઓ ઝાડ આવાનો સોયો થાય ફૂલ વાવ્યો છે ખાસા બધો અમારા ગાર્ડનમાં ફૂલ વધારશું ઝાડે વધારશું ફળ ફ્રૂટોએ વધારશું અમારે બરાબર તો ચલો હવે આ બધું સાફ થઈ જશે હવે જઈએ ખેતરમાં ઓટો મારવા જરાક જોઈએ કે અમારા અડદ ઉગ્યા છે કે નહીં
તો જઈએ ચલો. આ બધી મેદી વાઈ છે જો પાછળ તો અમારા આ ચોખ્ખું કરવાનો આ રસ્તો બાકી છે કારણ કે ભાઈ વરસાદ લગાતાર ચાલુ હતો, બંધ થયો નહોતો, એટલા માટે રસ્તો સાફ કરવાનું કઈ રીતે મતલબ વરસાદ ચાલુ હોય તો કઈ રીતે સાફ સફાઈ કરવાની એટલા માટે. જો ભાઈ મારા હજી રાખડીઓ ખરીદવાનું બાકી રહી જાય છે. તે હજી એક ભાઈ આવ્યા હતા તે મેં એના પાંચથી રાખડીઓ લીધી. બોલો મારું મન ધરાતું નહીં. શામ કે આ વખતે મને રાખડીઓ ગમી નહીં એટલા માટે મારું મન ધરાતું નહીં. હા જુઓ તમને દેખાતું હશે કે અમારા અડદ છે એ મસ્ત મસ્ત ભાઈ ઉગી જશે. અડદ અમારા બધા ઉગી જશે. જુઓ આ મતલબ આમ શોય બાકી નહીં, બધી જગ્યાએ ખીલતા ખીલતા અડદ ઉગી જશે. પણ મને એવું લાગે છે કે આ બાજુ થોડા વધારે હારા થયા છે અને પેલ બાજુ થોડા આછા થયા હોય ને એવું મને લાગે છે. આપણે આગળ જઈને જોઈએ. અને બીજું વરસાદ રહી ગયો છે એટલા માટે બધા જ ખેડૂતો છે ને મતલબ આજુબાજુવાળા જેટલા પણ અમારા ખેડૂત લોકો છે ને એ હાલ વાવણી કરવામાં પડ્યા છે. અને સાચું કહું બધાથી બેસ્ટ વસ્તુ હોય તો એ છે ખેતી. ખેતી વગર તમારો ઉદ્ધાર નહીં ભાઈ. સિટીમાં રહેતો હોય, ગામડામાં રહેતો હોય, ગમે ત્યાં રહેતો હોય, સિટીમાં રહેતો હોય નહીં અને ભાઈ ખેતી હોય એવું ના હોય કે સિટીમાં રહેતા હોય એટલે મને ખેતર ના હોય, બધું જ હોય. પણ ભાગ્યા રાખ્યા હોય એટલે ભાગ્યા ઘેર કરતા હોય. બાકી ખેતી જરૂરી છે. ખેતી વગર તમે ખાઈ શકો નહીં. મને એમ લાગ્યું આછું પણ ના, બધા અડદ મસ્ત મસ્ત કમ્પ્લીટ ઉગી જશે. હવે આપણે ઘેર જશું, ઘેર જઈને જોઈએ કે આપણો ઢોર શું કરે છે. કારણ કે દોવાનો ટાઈમ થયો છે તો મમ્મીને દોવાનું કરતો હશે હવે. અને તમે લોકો મને સપોર્ટ કરો યાર તો મારો ફોન આવે ભાઈ સારો. ફોનની જરૂર છે મારે સખત. યુટ્યુબમાંથી પૈસા પડશે તો જ અશ્વિના ફોન લેશે એવું જરૂરી નહીં ભાઈ. અમે એમનામાં ફોન લઈ શકીએ છીએ. પણ બસ હું વાટ જોઈ રહી છું કે ભાઈ અમારી જે નોકરી કરીએ છીએ એમાંથી જો પૈસા પડ્યા હોત તો ફોન લઈ લોત. પડશે રક્ષાબંધન પશુ પડશે પણ પડશે ભાઈને લઈ લેવા ભાઈ ભાવ ઓછા નહીં લેવા બિચારા ભાઈને નહીં લેવા. જો ભાઈ હવની પસંદની વસ્તુ હું કેવું અમુકને ગમતો હોય અમુકને ના ગમતો એવું છે. તો બસ હવે ભાઈ પાસે મારા ભાઈ માટે બીજી 2 રાખડીઓ લીધી છે. મને જે ગમશે એમ બંધે બાકી પડી રહેશે ઘરમાં. જો મમ્મી તો 2 દોવા છે. હવે પહેલાં વાનું દોવાની છે ને પછી હવાનું વાળો શૈલ્ય સચમ કા નવું છે એટલા માટે થોડું તોફાન કરે છે ભાઈ. એટલા માટે વનો પછી છેલ્લે દોશી ના કોઈ. હે બુસ્ટરિયાજી કુદરતી પંખા ભાઈ. હા શી વાત આ બે નવો મહેમાન છે અમારો. જુઓ આ બે નવો છે. ક્યુટ વેરી ક્યુટ. બ્લેક એન્ડ વ્હાઈટ કાવડી બ્લેક એન્ડ વ્હાઈટ કર્યું છે અમારે તો ભાઈ. હું આવી જઈ હતી હાલ ધાબા પર આવી હતી ઇન્સ્ટાગ્રામ માટે ભાઈ વિડીયો બનાવવા આવી હતી હું. હા તો હું હાલ ધાબા પર આવી હતી ઇન્સ્ટાગ્રામ માટે વિડીયો બનાવવા. જો પેલો મારો ફોન પડ્યો પાછળ. જેમાં હું મારા ઇન્સ્ટાગ્રામના વિડીયો એમાં એડિટ કરું છું એટલા માટે બનાવવાનું બધું એમ જ રાખ્યું. અને બીજું હા ધાબા પર હાલ ઓટા મારું છું ને કાકડી ખાતી હતી ભાઈ. અરે થોડી એક વધી છે હવે વધારે નહીં વધી. ખાઈ જઈ હું બધી કાકડી તો ખાઈ પડે. ચલો તમને હું વિશ કરી દઉં મસ્ત મજાનું અશ્વિનાની સ્ટાઇલમાં. હું તમને રક્ષાબંધનનું વિશ કરવા માગું છું. તો પહેલાં આપણે થોડી ગોઠવણી કરીએ ને પછી તમને હું વિશ કરું. હા થોડું પ્રિપરેશન કરવું પડે કે ભાઈ. ચલો વાંધો નહીં. તો મારી યુટ્યુબ ફેમિલીને મારા અને મારા સહપરિવાર તરફથી રક્ષાબંધનની ખૂબ શુભકામનાઓ. તમારી રક્ષાબંધન મસ્ત જાય, સ્વસ્થ જાય ને હેપી જાય. બીજું કે રક્ષાબંધનના દિવસે તમે લોકો હું તો કહું છું તમારા જે ભાઈઓ છે ને ભાઈઓનું કહું છું આટલા હાથ ભરાઈ જાય ભાઈ રાખડીઓથી. કારણ કે જેનો ગુનો વધારે હોય ને એવાને હાથ ભરાઈ જાય. અમારા જમાનામાં કેવું થતું ખબર મતલબ 1997નો મારો જન્મ છે બરાબર. તો જૂના જમાનાની વાતો કરીએ આપણે. તો એ વખતે અમારા ભાઈઓ કેવું કરતા ખબર કે જેના હાથમાં વધારે રાખડીઓ હોય ને એ ભાઈ જીતે બરાબર. એ ટાઈપનું હેડતું. અને હાલ તો એવું કંઈ રહ્યું નહીં ભાઈ. ને કે અમારા તો એવું હતું ભાઈઓ આમ હાથમાં ઘણું કે કનું વધારે રાખડીઓ છે. તો બસ એટલું જ કહું છું કે હેપી રક્ષાબંધન. તમારી રક્ષાબંધનમાં તમે લોકો જેટલો પણ તમારી મન મોટાવ હોય, દુઃખ હોય, સુખ હોય, કોઈ ઝઘડા થયા હોય તો ભાઈ બધું ભૂલી અને કાલ મસ્ત મજાની તમે રક્ષાબંધન મનાવી લેજો. બસ આટલું જ મારું વિશ હતું. ચલો હેડો હવે હું જઉં છું નેચર રોધવાનું કરીએ. અને મારો મોટો ભાઈ કદાચ આજ રાત સુધીમાં આવી જશે. એને મને કીધું તો શું કીધું આવી જશે. તો વાત જોઈને જ બેઠી હતી હું કીધું આજે આવી જાય તો કાલે આજે એરિયો આવશે તાણે હું કાલે એને રાખડી બંધે કહું એટલા માટે. તો હવે નેચે જવું એને પૂછીએ. અત્યારે જો મોડો સુધી આવશે તો જમવાનું હું એને પૂછું ખાવાનું છે કે નહીં ખાવાનું તો રોધવાની ખબર પડે ભાઈ. ચલો તો હવે જઉં છું હું નેચે. હા
તો ચાલો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરો કે ના કરો ભાઈ કાલે રાખડીઓ બંધાઈ લેજો બધાને કહું છું અને વિમોન જાય છે ઉપર લીટો થયો છે પણ આછો થઈ જશે ચલો એ બધું છોડો હા તો બસ વિડીયો ગમ્યો હોય તો ભાઈ કમેન્ટ કરતા જજો મને કે તમારો આજનો વિડીયો મારો કેવો લાગે છે હા આવજો રાધે રાધે